વડોદરા શહેરમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટે 3 મોટા કુદરતી વરસાદી કાંસ બનાવવામાં આવ્યા છે, જે પૈકી પૂર્વ વિસ્તારમાં રૂપારેલ કાંસ આવેલો છે। આ રૂપારેલ કાંસમાં વરસાદી પાણી ભરાઈ જતા આ પાણી કાંકરેટિયા ખાતે આવેલા રેલવેના ગરનાળામાંથી નીકળી આગળ તરફ જાય છે। રેલવે ગરનાળા ખાતેની કાંસમાં વરસાદી પાણી ઓવરફ્લો થવાને કારણે રેલવે વિભાગ દ્વારા ગરનાળાઓને બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક જે વિસ્તારો છે તે રહીશો એવું ઈચ્છી રહ્યા છે કે રેલવે વિભાગ દ્વારા આ ગરનાળું ત્વરિત શરૂ કરવામાં આવે, જેથી લોકોને આવવા જવામાં જે સરળતા રહે। कुछ तकलीफ पड़ी रहे कारण के मारा छोकरा ने हमने मैं बेबी ने लईने आव्यो छुं। पहला चालू तो रस्तो तो बाइक लईने जतो तो हवे चालीने जवुं पड़े छे। रस्तो केम बंद करवामां आव्यो छे, कोई कारण जणाववामां आव्युं छे? एवुं तो कई खबर नहीं, ख्याल नहीं कम रस्तो बंद करवामां आव्यो छे, कोई ज्ञान नहीं अमोने। तंत्रने शुं अपील करशो? अपील करवानी एवुं के आ रस्तो चालू रहे, बस ए अमारी अपील छे। बस एक तरफ खाई ने एक तरफ कूवो त्यारे वडोदराना वोर्ड नंबर 16 कृष्णनगर, इंद्रनगर अने घाघरेटिया विस्तारमां रहेता लोको जाय तो क्यां जाय? जी हाँ, हूँ बात करी रह्यो छुं घाघरेटिया विस्तारनी अंदर लोकोनी, जे लोको माटे छेल्ला केटलाय वर्षोथी आ गरनाळुं जे छे ए गरनाळुं आवा जवननुं एक साधन बन्युं हतुं। हालांकि आ जे जग्या छे ए केंद्र सरकारना रेलवे मंत्रालयनी जग्या छे, जेने रेलवे मंत्रालयना ज अधिकारीओ द्वारा बंद करी देवाता विस्तारना हजारों नागरिकोने अहींयाथी आवागमन जવાનો જે રસ્તો હતો એ બંધ થઈ ગયો છે, તેને લઈને ભારે હાલાકી છે। મેં અગાઉ જણાવ્યું પ્રમાણે આ એક રસ્તો છે જે આવા જવાનો રસ્તો છે, તો બીજી તરફ આ જ ગરનાળાના બીજા ભાગમાંથી કાંસ પસાર થાય છે, જે કાંસમાંથી હાલ વરસાદી વાતાવરણને લઈને જે પાણી છે એ ઊંડું પાણી અહીંયાથી પસાર થઈ રહ્યું છે। ત્યારે માત્ર આ એક જ ગરનાળાનો એક તરફનો જે ભાગ છે એ ભાગ જ આવા જવન માટેનો રસ્તો રહ્યો હતો, જે પણ અત્યારે બંધ હોવાને કારણે આ વિસ્તારના અનેક નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અલબત્ત સ્થાનિક નાગરિકોની જે માંગ છે એ માંગ એ પ્રકારની છે કે જો આ રસ્તો ચાલુ કરી દેવામાં આવે તો એ લોકોને 3 કિલોમીટરનો જે ઓવરબ્રિજનો જે એક ધક્કો છે એ ધક્કો બચી જાય। પરંતુ આ કેન્દ્ર સરકારની માલિકીની જગ્યા હોવાને કારણે રેલવે મંત્રાલય વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા આ વિસ્તારના નાગરિકોની જે લાગણી છે એ સમજીને જેમ બને એમ જલ્દીથી આ બેરિકેડ હટાવીને આ ગરનાળાને પુનઃ શરૂ કરી દેવાય તેવી તેઓ અત્યારે લાગણી વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।